નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામાના મૂળ તત્વો પાર્ટ 1 આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ। લાસ્ટ લેક્ચરમાં મિત્રો છે આપણે સ્વાધ્યાયનું ઉદાહરણ નંબર 9 છે એ કમ્પ્લીટ કર્યું હતું, બરાબર। હવે છે એ આપણે બે જ ઉદાહરણ બાકી છે, એક 8મું ઉદાહરણ અને 10મું। અત્યારે આપણે છે એ જોશું ઉદાહરણ નંબર 10મું, જે પેજ નંબર 73 પર આપેલું છે। ચોપડી તમારી સામે હોવી જોઈએ અને જે કેલ્ક્યુલેટર છે એ સાથે રાખજો ગણતરી કરવા માટે, બરાબર છે। તો જો આ થોડુંક છે વિશેષ રીતે આપેલું છે કે એની સૂચના આપેલી છે કે લાભ અને શુભની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે। ઓલરેડી એ લોકોએ પહેલેથી જ વાર્ષિક હિસાબો તૈયાર કરીને જ આપ્યા છે। વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું સાથે આપેલું છે અને પાકું સરવૈયું અલગથી આપેલું છે। હવે નીચે એવું લખેલું છે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે આપણને છે હવાલાઓ આપેલા છે, હવાલાઓ નોંધવાના બાકી રહી ગયા। હવે આપણે એની હવાલાની નોંધ કરી અને પહેલેથી છે એ સુધારેલું બધું તૈયાર કરવું પડશે। નીચે એવું લખ્યું છે કે ઉપરની વિગતો પરથી હવાલા નોંધ લખો। જો આપણે લખવાની નથી, હવાલા નોંધ નથી લખવાની, પણ સુધારેલા વાર્ષિક હિસાબો તૈયાર કરો। આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના રહેશે। પહેલા તૈયાર કરશું વેપાર ખાતું, બરાબર। એનું હેડિંગ શું આવશે તો કે લાભ અને શુભની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું। એવી જ રીતના એ જ હેડિંગ સહિત પૂરા થતા વર્ષનું સુધારેલું નફા નુકસાન ફાળવણી ખાતું, એ જ હેડિંગ સુધારેલું નફા નુકસાન ફાળવણી ખાતું। ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા અને ના રોજનું પાકું સરવૈયું, બરાબર। તો આ પ્રમાણે છે એ હેડિંગ આપવાના રહેશે। કેટલા લીટીના તૈયાર કરવાના તો કે આ 10, આ એક પેજ, આ 10 લીટી, મૂડી ખાતા 10 લીટી અને પાકું સરવૈયું એક પેજનું। આ પ્રમાણે છે આપણે ખાતા પહેલા ડ્રો કરી લેશું। હવે છે એ પહેલેથી આપણે હવાલાઓની અસરો આપતા જશું। પહેલું જ આપેલું છે હવાલો મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે। પહેલા જો પાકા સરવૈયામાં મૂડી આપેલી છે, લાભ અને શુભની બંનેની મૂડી આપેલી છે 40,000 અને 30,000। તો આપણે છે મૂડી છે એની હંમેશા જમા બાકી હોય તો મૂડી ખાતામાં લખશું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા। મૂડી આપણને છે આપેલી છે 40,000 અને 30,000, તો અહીંયા લખશું 40,000 અને 30,000, બરાબર। આ પ્રમાણે છે આપણે મૂડી દર્શાવી દીધી। હવાલામાં એમ કીધું છે કે 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો અહીંયા લખશું મૂડીનું વ્યાજ 5% કીધું છે તો 40,000 ના 10% એટલે 4,000, 5% એટલે 2,000, આના 10% એટલે 3,000, 5% એટલે એના અડધા 1,500, બરાબર। અહીંયા જમા છે તો અહીંયા ઉધાર બાજુ અસર આપી દે। અહીં લખશું મૂડીનું વ્યાજ, લાભ અને શુભ, લાભનું તો કે 2,000 અને 1,500, બરાબર। આ પહેલા હવાલાની અસર આપી દીધી। ત્યાર પછી હવાલા નંબર 2 સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો છે। જો આપણને સ્થિર મિલકતો પાકું સરવૈયું જે આપેલું છે જૂનું, એમાં સ્થિર મિલકતો આપેલી છે 60,000, બરાબર। તો આપણે પહેલા અહીં લખશું સ્થિર મિલકતો 60,000, સ્થિર મિલકતો 60,000, બરાબર। આમાંથી માઈનસ ઘસારો, કેટલો ઘસારો ગણવાનો રહી ગયો છે તો કે 10% લખે તો આના 10% એટલે 6,000, 60,000 માંથી 6,000 બાદ કરીએ એટલે આવશે 54,000, બરાબર। અને બીજી અસર આપીએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અહીં લખશું સ્થિર મિલકતનો ઘસારો, કેટલો ઘસારો ગણ્યો તો કે 6,000 રૂપિયા, બરાબર। ત્યાર પછીનો હવાલો જોઈએ ભાડું ₹200 અગાઉથી ચૂકવ્યું છે। હવે જોવો ભાડું તો કે નફા નુકસાન ખાતામાં છે એ ભાડું આપેલું નથી, પણ ઓફિસ ખર્ચમાં જે ભાડું સમાયેલું હોય
તો ઓફિસ ખર્ચ આપણને આપેલા છે 20,000, તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ખર્ચા બધા ક્યાં આવશે? તો કે ઉધાર બાજુ. તો ઉધાર બાજુ આપણે લખશું ઓફિસ ખર્ચા. અહીં લખશું ઓફિસ ખર્ચા. તો ભાડું પ્રોપર આપેલું નથી, પણ ઓફિસ ખર્ચ છે એમાં ભાડું સમાયેલું હોય, બરાબર. તો ઓફિસ ખર્ચ આપેલા છે 20,000. અહીંયા લખશું પેલા અંદરની સાઈડ 20,000. હવે એવું કીધું છે માઈનસ ભાડું અગાઉથી ચૂકવી દીધું છે, તો માઈનસ અગાઉથી ચૂકવેલ. કેટલા અગાઉથી કેટલા ચૂકવી દીધા? તો કે 200 રૂપિયા. તો અહીંયા લખશું 200. બહારની સાઈડ આવશે 19,800. ભાડું ખર્ચ અગાઉથી ચૂકવ્યો છે, આપણા માટે લેણું થશે, તો અહીંયા લખશું અગાઉથી ચૂકવેલ ભાડું. કેટલું? તો કે 200 રૂપિયા, બરાબર. ત્યાર પછીનો હવાલો જોઈ, હવાલા નંબર 4. રોકાણો પર 400 વ્યાજ મળવાનું બાકી છે. જો દે વ્યાજ મળવાનું બાકી છે. પહેલા તો રોકાણો આપણને છે મિલકત લેણા બાજુ જો 12,000 રૂપિયાના રોકાણો આપેલા છે, જો બરાબર 12,000 ના રોકાણો આપેલા છે. તો પહેલા આપણે છે એ મિલકત લેણા બાજુ રોકાણો લખશું 12,000. તો અહીં લખશું રોકાણો 12ની સાઈડ જ લખી નાખશું 12,000. હવે હવાલામાં શું કીધું છે? તો કે રોકાણો પર વ્યાજ મળવાનું બાકી છે, તો અહીંયા લખશું મળવાનું બાકી વ્યાજ. કેટલું બાકી છે જોવો જોઈએ, તો કે 400 રૂપિયા. તો અહીં લખશું આપણા માટે લેણું થશે. બીજી અસર આપણા માટે આવક છે, અહીં લખશું મળવાનું બાકી રોકાણોનું વ્યાજ. કેટલા? તો કે 400 રૂપિયા, બરાબર. ત્યાર પછીનો હવાલો જોઈ, કાલખાત અનામત 600 રાખવાનું છે. કાલખાત અનામત જો દે પેલા ચાલુ મિલકતો એમાં દેવાદાર સહિત એવું કીધું છે 28,000. દેવાદાર સહિત કેટલા? તો કે 28,000 છે. તો આપણે લખશું પેલા દેવાદારો 28,000. અહીં લખશું દેવાદારો અંદરની સાઈડ 28,000 માઈનસ કાલખાત અનામત. કેટલી રાખવાનું કીધું છે જોવો દે? કાલખાત અનામત તો કે 600. તો અહીં લખશું 600. તો 12ની સાઈડ આવશે 27,400, બરાબર. હવે આની બીજી અસર જોવો દે, કાલખાત એવો શબ્દ ક્યાંય આપેલો છે? તો કે નથી, બરાબર. તો ડાયરેક્ટ કાલખાત અનામત 12 જ લખી નાખીએ આપણે અહીંયા. કાલખાત અનામત કેટલી ગણી? તો કે 600. તો અહીં લખશું કાલખાત અનામત 600 રૂપિયા, બરાબર. ત્યાર પછીનો હવાલો જોઈએ, હવાલા નંબર નેક્સ્ટ. વેચાણ ખાતાનો સરવાળો 2,000 ઓછો ગણ્યો છે. જો દે વેચાણ આપેલું છે આપણને 19,000, 1,96,000. જો 1,96,000 છે એ વેચાણ આપેલું છે, તો પહેલા છે વેચાણ લખશું 1,96,000. અહીં લખશું વેચાણ 1,96,000, બરાબર. હવે એવું કીધું છે કે સરવાળો ઓછો ગણ્યો છે. જ્યારે સરવાળો ઓછો ગણ્યો હોય ત્યારે એક જ અસર આવે. નકર જો એમ કીધું ભૂલથી વેચાણ ખાતાનો સરવાળો છે ભૂલથી નોંધવાનો રહી ગયો છે, તો શું કરો? આમાં પ્લસ કરો અને દેવાદારમાં પ્લસ કરો. પણ જો દેવાદારમાં આપણે પ્લસ નથી કર્યા, શું કામ? કારણ કે એવું કીધું છે કે સરવાળો ખાલી ઓછો ગણ્યો છે. એનો મતલબ એવો કે વેચાણ નોંધ, પેટા નોંધ આપણે તૈયાર કરતા હતા 11માં, એમાં વેચાણ નોંધ તૈયાર કરતા હતા. એનો વેચાણ નોંધની અંદરની જે ડિટેલ છે દેવાદારો જે વ્યક્તિના એ બરાબર છે, ખાલી સરવાળામાં ભૂલ છે. એટલે એક જ અસર આવશે. જો સરવાળો કેટલો ઓછો ગણ્યો છે? તો કે 2,000 રૂપિયા. તો ખાલી વેચાણનો સરવાળો છે એ પ્લસ કરી દઈ. અહીંયા લખશું નહીં નોંધેલ. જો ઓછો ગણ્યો છે એટલે અહીંયા લખશું નહીં નોંધેલ. કેટલા? તો કે 2,000. 2,000 રૂપિયાનો સરવાળો છે એ ઓછો ગણ્યો છે એટલે અહીંયા આવશે 1,98,000. એક જ અસર આવશે, સરવાળો ઓછો ગણ્યો છે. હવે જો તમે જૂનું જે વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું એવું ને એમાં કે ઉપલબ્ધ ખાતે લખ્યું હશે 2,000. જો
પાકા સરવૈયામાં જો સૌથી છેલ્લી એન્ટ્રી ઉપલબ્ધ ખાતું 2000 રેડી જો આ જ્યારે છે એને આ તૈયાર કર્યું હશે ત્યારે સરવાળો ઓછો ગણ્યો હતો એટલે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો મળ્યો નહીં એટલે એને શું લખી નાખ્યું તો કે ઉપલબ્ધ ખાતે એ ભૂલ આપણને મળી ગઈ આપણે ભૂલ સુધારી દીધી હવે જ્યારે આપણે આ જૂના નફા નુકસાન ખાતાની અને પાકા સરવૈયાની એન્ટ્રી આપશું એમાં ઉપલબ્ધ ખાતું ધ્યાનમાં લેશું નહીં રેડી ત્યાર પછીનો હવાલો ખરીદી ₹800 નોંધવાની બાકી છે પહેલા તો જો નફા નુકસાન ખાતામાં ઉપરની સાઈડ જ આપેલું છે વેચેલ માલની પડતર 1,16,000 રૂપિયા આપી છે તો પહેલા અહીંયા લખશું વેચેલ માલની પડતર કેટલી આપી છે જોવો જોઈએ વેચેલ માલની પડતર 1,16,000 તો અહીંયા લખશું 1,16,000 અંદરની સાઈડ હવે તો કે હવાલામાં શું કીધું છે જોવો જોઈએ ખરીદી નોંધવાની બાકી છે કેટલી 800 તો અહીં લખશું પ્લસ નહીં નોંધેલ કેટલા તો કે 800 રૂપિયા હવે આનો ટોટલ કેટલો થઈ જશે તો કે 1,16,800 બરોબર હવે ખરીદીમાં વધારો થયો તો સામે શેમાં વધારો થશે તો કે લેણદારમાં કારણ કે ખરીદી અને લેણદારને છે સીધો સંબંધ છે વેચાણ અને દેવાદારને સીધો સંબંધ છે તો જોવો જોઈએ લેણદારો ક્યાં આપેલા છે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા જો લેણદારો પ્રોપર કાંઈ આપેલા નથી બરોબર દેવું આપેલું છે પણ લેણદારો એમાં સમાવેશ હોય એટલે લેણદારો આપેલા નથી તો આપણે છે એ 12 જેની એન્ટ્રી આપી દઈ નહીં નોંધેલ ખરીદી અહીં લખી નાખી નહીં નોંધેલ ખરીદી કેટલી તો કે 800 રૂપિયા જો લેણદારો આપેલા હોત તો લેણદારોમાં શું કરત તો કે પ્લસ કરત કારણ કે ખરીદી અને લેણદારને છે સીધો સંબંધ છે ખરીદીમાં પ્લસ થાય તો લેણદારમાં પ્લસ થાય આમાં માઈનસ થાય તો લેણદારમાં માઈનસ થાય અને વેચાણ અને દેવાદારને સીધો સંબંધ છે વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં પ્લસ થાય માઈનસ થાય તો અહીં માઈનસ થાય પણ અહીંયા પ્લસ કર્યા પણ એ સરવાળામાં જ ભૂલ હતી એટલે એક જ અસર આવશે બરાબર જો એમ ખાલી કીધું હોત કે નહીં નોંધેલ વેચાણ આટલું તો વેચાણમાં પ્લસ કરત અને દેવાદારમાં પ્લસ કરત પણ અહીંયા સરવાળો એવો શબ્દ આપેલો છે રેડી તો આ પ્રમાણે છે એ બધા જ જો હવાલાની આપણે અસર આપી દીધી હવે તો કે જે જૂના નફા નુકસાનમાં અને પાકા સરવૈયામાં જે એન્ટ્રી છે એની અસરો આપણે આપતા જઈએ વેચેલ માલની પડતર આવી ગઈ ઓફિસ ખર્ચા આવી ગયા વેચાણ ખર્ચા 16,000 તો અહીંયા લખી નાખશું વેચાણ ખર્ચા 16,000 વેચાણ ખર્ચા 16,000 બરાબર ત્યાર પછીની એન્ટ્રી આપેલી છે નાણાકીય ખર્ચા 4,000 તો અહીંયા લખશો નાણાકીય ખર્ચા 4,000 ત્યાર પછીની અસર છે પરચુરણ ખર્ચા 4,000 તો ઈ પણ અહીંયા જ આવશે તો અહીંયા લખશો પરચુરણ ખર્ચા કેટલા કે 4,000 બરાબર જે ઉધાર બાજુ છે એ ઉધાર બાજુ અને જમા બાજુ હોય એ જમા બાજુ જો જમા બાજુ વેચાણ આવી ગયું છે અને પરચુરણ આવક બાકી છે તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપણે લખી નાખી પરચુરણ આવક 2,000 તો અહીં લખશું પરચુરણ આવક 2,000 બરાબર છે ત્યાર પછી હવે પાકા સરવૈયામાં આવી જઈ જો મૂડીની અસર આપણે આપી દીધી ઉપાડ બાકી છે 12,000 અને 6,000 તો ઉપાડની અસર આપી દઈએ અહીંયા ઉધાર બાજુ અહીંયા લખી નાખી ઉપાડ લાભનો ઉપાડ આપેલો છે 12,000 અને શુભનો આપેલો છે 6,000 બરાબર 12,000 અને 6,000 ત્યાર પછી જો દેવા આપેલા છે 8,000 તો અહીંયા લખશું દેવા 8,000 ત્યાર પછી જો આપેલું છે ઉપલબ્ધ ખાતું જે આપણને ભૂલ હતી મળી ગઈ બરાબર અને સરવાળો ઓછો ગણ્યો હતો જેની ક્યાંય અસર આવશે નહીં ત્યાર પછી સ્થિર મિલકતો આવી ગઈ એનો હવાલો હતો રોકાણો એનો હવાલો હતો રોકાણોનો હવાલો હતો અને ચાલુ મિલકતો જેનો હવાલો હતો
બરોબર. તો આપણે બધી જ અસરો છે એ આપી દીધી છે. હવે સરવાળો કરશું. બરોબર. પહેલા છે એ આ ખાતાનો વેપાર ખાતું ક્લોઝ કરીએ. અહીંયા સરવાળો આવશે 1,98,000. આ બાજુ દર્શાવીએ 1,98,000. એમાંથી બાદ કરીએ 1,16,000 બાદ કરીએ 1,16,800. 1,98,000 માઈનસ 1,16,800 એટલે આવશે 81,200. તફાવતની રકમ આવશે 81,200. આને આપણે કહેશું કાચો નફો. જે ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. બરાબર. અહીંયા ઉધાર તો અહીંયા જમા. અહીંયા લખી નાખી કાચો નફો. ક્યાંથી તો કે વેપાર ખાતેથી લાવ્યા. કેટલા તો કે 81,200. બરાબર. જો આ બાજુનો સરવાળો છે એ વધુ હશે તો આપણે ટોટલ કરીએ 81,200 પ્લસ 400 પ્લસ 2,000 એટલે ટોટલ આપણને મળશે 83,600. તો આ બાજુનો સરવાળો કરીએ 83,600. આ બાજુ દર્શાવીએ 83,600. એમાંથી છે એ બાદ કરીએ 83,600 માંથી માઈનસ 6,000 માઈનસ 19,800 માઈનસ 600 માઈનસ 16,000 માઈનસ 7 ને 4 8,000. એટલે તફાવત મળશે 33,200. તો અહીંયા લખીએ 33,200. આને કહીએ ચોખ્ખો નફો. ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. બરાબર. અહીંયા ઉધાર, અહીંયા જમા લખીએ ચોખ્ખો નફો. ક્યાંથી તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા. કેટલા તો કે 33,200. બરાબર. આ બાજુનો સરવાળો કરીએ. આ બાજુનો સરવાળો આવશે 33,200. આ બાજુ દર્શાવીએ 33,200. બરાબર. એમાંથી 3500 બાદ કરીએ તો કે 33,200 માઈનસ 3500 એટલે તફાવતની રકમ મળશે 29,700. તો એ લખીએ 29,700. આને આપણે કહેશું વહેંચણી પાત્ર નફો. હવે જો આમાં આપણને છે એ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, પણ જે જૂનું આપેલું છે એમાં જો નફો નુકસાન છે એ કયા પ્રમાણમાં વહેંચ્યો છે. બરાબર. જૂનામાં જો જૂનું નફા નુકસાન ખાતું આપ્યું છે એમાં ચોખ્ખો નફો થયો છે, મૂડી ખાતે ચોખ્ખો નફો એવું લખ્યું છે 38,000. બરાબર. તો એની ઉપરથી છે એ આપણે ત્રિરાશિ મૂકી શકીએ. તો ત્રિરાશિ મૂકીએ તો આવી રીતના મુકાય કે 38,000 હોય ત્યારે લાભના છે એ 22,800. તો અહીં આપણે ગણતરી કરીએ, પ્રમાણ મેળવી લઈએ. કેટલો કુલ નફો થયો છે તો કે 38,000. તો કે 38,000 હોય ત્યારે લાભને કેટલા મળે છે તો કે 22,800. તો અહીં લખશું 22,800. તો આપણે 10 છે ત્રિરાશિ મૂકી કે કુલ નફો 10 હોય ત્યારે કેટલા. બરાબર. તો આનો ગુણાકાર ભાગાકાર કરીએ 22,800 એને ગુણ્યા 10 એના છેદમાં 38,000. બરાબર. 10 સાથે છે આપણે એની ત્રિરાશિ મૂકીએ કે જો કુલ નફો જૂના નફા નુકસાન ખાતામાં 38,000 હતો અને લાભને કેટલા મળતા હતા તો કે 22,800
10 સાથે આપણે ત્રિરાશિ મૂકી કે 38 હોય ત્યારે 22,800, તો કુલ નફો 10 હોય ત્યારે કેટલા? તો ત્રિરાશિ મુજબ ગુણાકાર કરીએ 22,800 એને ગુણ્યા 10 છેદમાં 38,000, એટલે જો 6 મળશે. લાભના પ્રમાણમાં લાભનો ભાગ કેટલો મળશે? 6. 10 માંથી લાભનો 6 હોય તો શુભનો કેટલો હોય? તો કે 4. આપણું નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું 6/4. અહીંયા લખશું લાભ અને શુભ. આને વેચી દઈ 29,700 ને, તો કે 29,700 એને ગુણ્યા 6/10 એટલે મળશે 17,820. બરાબર? એવી જ રીતના 29,700 એને ગુણ્યા 6/10 એટલે મળશે 11,880. બરાબર? આ પ્રમાણે છે આપણને મળશે. હવે તો કે આને છે એ આપણે વેચી દઈએ, જે વેચણી કરી હવે આને ક્યાં લઈ જશું? તો કે પાકા ભાગીદારોના મૂડી ખાતામાં લઈ જશું. અહીંયા ઉધાર છે તો આમાં જમા બાજુ અહીંયા લખશું વેચણી પાત્ર નફો દર્શાવી દઈએ 17,820 અને 11,880. આ બંનેનો સરવાળો કરી લેવાનો, આટલો થવો જોઈએ. હવે છે એ આપણે ટોટલ કરશું. પહેલા છે એ આ બાજુનો સરવાળો કરીએ, જમા બાજુનો, કારણ કે મૂડી ખાતામાં હંમેશા તફાવતની રકમ છે ઉધાર બાજુ જ મળે, અને આપણે કહેવાય બાકી આગળ લઈ ગયા. બરાબર છે? કરીએ સરવાળો. જોઈએ પહેલા છે એ 30,000 પ્લસ 1,500 પ્લસ 11,880 એટલે ટોટલ મળશે આપણને 43,380. આ બાજુનો મળશે 43,380. આ બાજુ દર્શાવીએ 43,380. એમાંથી બાદ કરીએ -6,000 એટલે મળશે આપણને 37,380. આ બાજુ લખીએ 37,380. એવી રીતના આ બાજુનો સરવાળો કરીએ 40 ને 2 42,000 પ્લસ 17,820 એટલે ટોટલ મળશે 59,820. અહીં લખશો 59,820. આ બાજુ દર્શાવીએ 59,820. એમાંથી 12,000 છે તે બાદ કરીએ. ઓકે, 59,820 માઈનસ 12,000 એટલે ટોટલ આપણને મળશે તફાવતની 47,820. તો અહીં લખશું 47,820. અને આપણે મૂડી તરીકે દર્શાવી દઈએ. આખરની મૂડી લાભ અને શુભ. બરાબર? 47,820 અને 37,380. બરાબર? આ બંને બાજુનો છે એ સરવાળો કરી નાખી. બંને બાજુનો સરવાળો છે એ સરખો મળવો જોઈએ. જો સરખો મળી જાય તો સમજી લેવાનું કે આપણો દાખલો સાચો. બરાબર? તો સરવાળો કરીએ 47,820 પ્લસ 37,380 પ્લસ 8,800 એટલે આવશે 94,000. બરાબર? તો આ બાજુનો સરવાળો આવશે 94,000. તો આ બાજુ કેટલા આવવા જોઈએ? ઓકે, 94,000. જો 94,000 આવી જાય તો આપણો દાખલો સાચો, અથવા આટલા જ આવશે તો એ છે એ કન્ફર્મ કરી લેવાનું. 54,000 પ્લસ 12,000 પ્લસ 27,400 પ્લસ 600. બરાબર? 94,000. તો આ પ્રમાણે છે એ બંને બાજુનો સરવાળો સરખો મળી જાય. જો આ પ્રમાણે છે એ તમારે દાખલો લખવાનો રહેશે. લાસ્ટ તમે ઉદાહરણ નંબર 9 કરેલું હશે. બરાબર? 8મું આપણું બાકી છે. 9મું કરેલું હશે. લખવાનું ઉપર ઉદાહરણ નંબર 10 પેજ નંબર 73
આ પ્રમાણે છે પેલા ખાતા ડ્રો કરી રાખવાના, ઉપરના હેડિંગ સહિત લાભ અને શુભની ભાગીદારીનું એ લખવું જરૂરી છે. એ લખાઈ જાય, બધા ખાતા તૈયાર થઈ જાય પછી એમાં છે વ્યવસ્થિત એન્ટ્રી આપી દેવાની રહેશે. ઓકે મિત્રો, અને નીચે છે ગણતરી કરી અને આ પ્રમાણે છે ગણતરી કરી લેજો. બરાબર, એટલે છે એ ગમે ત્યારે આપણે દાખલો ગણીએ તો આપણને યાદ આવી જાય. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધશું. ઓકે મિત્રો, થેન્ક યુ.